જેતપુરમાં રાત્રિ દરમિયાન બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત અને એક ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તીનબત્તી ચોક ચેતના ટોકીઝ પાસે હોન્ડા મોટરસાઇકલ અને એક્ટિવા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને બાઇક ચાલકો પૂરપાટ ઝડપે આવતા હોઈ સામસામે અથડાયા હતા. અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમાં હોન્ડા મોટરસાઇકલ ચાલક સંજય સતરોટિયા નામના 26 વર્ષીય વ્યક્તિનું ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. એક્ટિવા ચાલક ભાવિન ગુરસાઈને ગંભીર ઇજા પહોંચતા જેતપુર સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રેફર કરાયા હતા. મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો હતો. હાલ જેતપુર સિટી પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.